સુરતના સારોલી પોલીસ મથકની હદમાંથી ઉત્તર પ્રદેશના ગિરજાશંકર રુદ્રપ્રસાદ પાંડે કામ અર્થે સુરત આવ્યા હતા। તેઓ સુરત રેલવે સ્ટેશનથી સારોલી લેન્ડમાર્ક કિરણ ડાયમંડ સર્કલ આવતા એક ભાડાની રિક્ષામાં બેઠા હતા, જેમાં મુકેલ બેગમાં 12 બોર રાઇફલ તથા જૂતા 7 કાર્ટીઝ હતા અને બેગ ગુમ થઈ ગઈ હતી। સારોલી પોલીસે તપાસ હાથ ધરી રાઇફલ અને જૂતા કાર્ટીઝની બેગ શોધી 13 તુझको અર્પણ કાર્યક્રમ હેઠળ બેગ તેના માલિકને પરત કરી હતી। સુરતના સારોલી પોલીસ મથકની હદમાંથી ઉત્તર પ્રદેશના ગિરજાશંકર રુદ્રપ્રસાદ પાંડે કામ અર્થે સુરત આવ્યા અને તેઓ સુરત રેલવે સ્ટેશનથી સારોલી લેન્ડમાર્ક કિરણ ડાયમંડ સર્કલ આવતા એક ભાડાની રિક્ષામાં બેઠા હતા, જેમાં મુકેલા બેગમાં 12 બોર રાઇફલ તથા જીવતા 7 કાર્ટીઝ હોય અને બેગ ગુમ થઈ ગઈ હતી। સારોલી પોલીસને જાણ કરાતા તાત્કાલિક સારોલી પોલીસે તપાસ હાથ ધરી અને રાઇફલ અને જીવતા કાર્ટીઝ શોધી કાઢી 13 તુझको અર્પણ કાર્યક્રમ હેઠળ મૂળ માલિકને તેમની ગન અને કારતૂસ સોંપવામાં આવ્યા હતા અને પોલીસનો આભાર તેમણે માન્યો હતો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।